પારડી પલસાણાના ખેડૂત હર્ષદભાઈ દ્વારા કેરીની સિઝન અને ખેડૂતોની વર્તમાન સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી. તંત્રએ કેરીના પાકને નુકસાન થતું હોય તે બાબતે વીમા કવચ પૂરું પાડવા નિષ્ણાત ખેડૂતે માંગ કરી. વેપારીઓ, કેનિંગ ફેક્ટરીવાળાઓ અને બહારથી આવતા વેપારીઓ ભેગા મળીને સિન્ડિકેટ ચલાવી રહ્યા છે હોવાનું જણાવતા હર્ષદભાઈ દેસાઈ. પારડી તાલુકાના પલસાણા ગામના અગ્રણી ખેડૂત હર્ષદભાઈએ આ કેરીની સિઝન અને ખેડૂતોની વર્તમાન સ્થિતિ અંગે કેરીના ભાવમાં ઘટાડો થતાં ખેડૂતોની ચિંતા વ્યક્ત કરી હતી. તંત્રએ કેરીના પાકને નુકસાન થતું હોય તે બાબતે વીમા કવચ પૂરું પાડવા મીડિયા માધ્યમ થકી માંગ કરી હતી. હર્ષદભાઈ દેસાઈના જણાવ્યા અનુસાર અત્યારે કેરીની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે, પરંતુ હાફૂસ અને કેસર કેરીના ભાવ ખૂબ જ તળિયે બેસી ગયા છે. સામાન્ય રીતે બજારમાં અન્ય ફળો 200 રૂપિયા કિલો મળતા હોય છે, જ્યારે રાષ્ટ્રીય ફળ હોવા છતાંય હાફૂસ કેરી ખૂબ જ નીચા ભાવે વેચાઈ રહી છે. આ પરિસ્થિતિને કારણે વલસાડ જિલ્લાનું અર્થતંત્ર પણ પ્રભાવિત થઈ રહ્યું છે અને જગતનો તાત ગણાતો ખેડૂત આજે મુશ્કેલીમાં મુકાયો છે. હાલ કેનિંગ ઉદ્યોગ અને વેપારીઓની મિલીભગતનો આક્ષેપ ભાવ ઘટાડા પાછળનું મુખ્ય કારણ દર્શાવતા નિષ્ણાત ખેડૂત હર્ષદભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે વેપારીઓ, કેનિંગ ફેક્ટરીવાળાઓને બહારથી આવતા વેપારીઓ ભેગા મળીને એક સિન્ડિકેટ ચલાવી રહ્યા છે, જેના કારણે ખેડૂતોને લૂંટવામાં આવી રહ્યા છે. હાફૂસ અને કેસર કેરી માટે મળવાપાત્ર લઘુત્તમ ભાવ ખેડૂતોને મળી રહ્યા નથી. વધુમાં તેમણે ઉમેર્યું કે અન્ય દક્ષિણ રાજ્યોમાંથી આવતી કેરીઓને સ્થાનિક કેરી સાથે ભેળવીને કેનિંગમાં સપ્લાય કરવામાં આવી રહી છે, જેના કારણે કેનિંગના ભાવો વધુ પ્રભાવિત થયા છે. ત્યારે કેરીની સિઝન ફૂલ જોશમાં ચાલી રહી છે, પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે આ ખેડૂત અને જગતનો તાત ખરેખર આજે દુઃખી થઈ રહ્યો છે. આપણા વલસાડ જિલ્લાનું અર્થતંત્ર એના પર નિર્ભર છે એવું આલ્ફાન્સો હાફૂસની કેરીના ભાવ અત્યારે ખૂબ જ તળિયે જઈ રહ્યા છે. આનું મુખ્ય કારણ જે વેપારીઓ, કેનિંગવાળા અને બહારથી જે આવતા વેપારીઓ મળીને જે સિન્ડિકેટ ચલાવી રહ્યા છે ને ખેડૂતોની લૂંટ કરી રહ્યા છે. જે મિનિમમ મળવાપાત્ર ભાવ જે આલ્ફાન્સો કે કેસર કેરીમાં મળવો જોઈએ તે મળતો નથી. તો દ્વારા પણ અનેકવાર રજૂઆત કરવા છતાં પણ વેપારીઓ કે એપીએમસીના હોદ્દેદારો કોઈ વાત સાંભળતા નથી. હવે સમય એવો આવી ગયો છે કે ખેડૂત સંગઠિત થઈને આ તમામ તકલીફો સામનો કરવા માટે કોઈ કાર્યવાહી કરવાની તાતી જરૂર છે. સરકારને પણ વિનંતી છે કે સરકારના આપણા પ્રતિનિધિઓ પણ આવી ખરાબ પરિસ્થિતિમાં રસ લઈને જે મળવાપાત્ર MSP હોય કે પછી પાક વીમામાં આ ક્રોપને સમાવેશ કરવો જોઈએ કેરીને, તો કદાચ ખેડૂતો અને આલ્ફાન્સીઓનું ભવિષ્ય આવતા વર્ષોમાં રહેશે. ને તો અત્યારે જે ભાવ ચાલી રહ્યા છે એ ભાવમાં તો ખેડૂતોનો ખર્ચો પણ નીકળતો નથી. સાથે સાથે વાતાવરણમાં અચાનક પલટો આવતા ખૂબ જ ગરમી વધી જવાથી કેરી ખૂબ જ તૈયાર થઈ ગઈ છે અને પાકી છે. એના કારણે પણ ખેડૂતોને ડબલ માર પડી રહ્યો છે એવું મારું કહેવું. ખેડૂતો દ્વારા એપીએમસીના હોદ્દેદારો અને વેપારીઓને વારંવાર રજૂઆતો કરવા છતાંય તેમની વાત સાંભળવામાં આવતી નથી. તેથી હર્ષદભાઈએ તમામ ખેડૂતોને સંગઠિત થઈને આ પરિસ્થિતિ સામે લડવા માટે અપીલ કરી છે. તેમણે સરકારના પ્રતિનિધિઓને પણ આ બાબતમાં હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે, જેથી કરીને કેરી પાકને એપીએમસી અથવા પાક વીમા યોજના હેઠળ આવરી શકાય. જો આ દિશામાં યોગ્ય પગલાં નહીં લેવાય તો ભવિષ્યમાં હાફૂસ અને કેસર કેરીની ખેતીનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ શકે છે, કારણ કે વર્તમાન ભાવોમાં ખેડૂતોનો ખર્ચ પણ નીકળી રહ્યો નથી. ચાલુ વર્ષે વાતાવરણમાં અચાનક આવેલા પલટા અને અસહ્ય ગરમીને કારણે કેરીનો પાક ખૂબ જ ઝડપથી તૈયાર થઈ ગયો છે અને પાકી ગયો છે. એક તરફ નીચા ભાવ અને બીજી તરફ પાક વહેલો પાકી જવાથી ખેડૂતોને બમણો આર્થિક ફટકો, ડબલ માર સહન કરવો પડી રહ્યો છે. કોઈ પણ ફ્રૂટ આપણે બજારમાં લેવા જઈએ ને સામાન્ય રીતે 200 રૂપિયા કિલો મળતું હોય છે, પણ આપણું રાષ્ટ્રીય ફળ હોવા છતાં પણ સૌથી નીચા ભાવથી આપણી હાફૂસ કેરીઓ વેચાઈ રહી છે. આ વખતે શું છે, કેનિંગમાં આપણી તમામ કેરીઓ જતી હોય છે, પણ કેનિંગવાળાનું કહેવું છે કે બહારથી જે સાઉથથી જે કેરીઓ આપણા સ્ટેટમાં આવે છે ને વેપારીઓ એ કેરીઓ આપણી કેરીમાં મેળવીને કેનિંગમાં સપ્લાય કરતા હોવાથી કેનિંગવાળાને પણ થોડું નુકસાન જઈ રહ્યું છે. માટે અત્યારે આ ભાવ ખૂબ જ નીચા જઈ રહ્યા છે. પારડી તાલુકાના પલસાણા ગામના નિષ્ણાત એવા અને માજી ડિરેક્ટર ચેરમેન ભીલાડવાળા બેંકના હર્ષદભાઈ દેસાઈ જોડે વાત કરીએ આપણે કેરી બાબતે. અત્યારે કહેવામાં છે કે કેરીમાં આ વખતે ખૂબ જ ખોટનો ધંધો ચાલી રહ્યો છે, કારણ કે વેપારીઓ સિન્ડિકેટના કારણે એ લોકોને ખેડૂતોને લૂંટી રહ્યા છે. કોઈપણ જાતના ભાવ મળતા નથી, જેથી કરીને એ લોકોની પરિસ્થિતિ કફોડી બની રહી છે.
આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.